હવે જુઓ, ફંડામેન્ટલ ઓફ એકાઉન્ટમાં ભાડે ખરીદ પદ્ધતિના હિસાબો જેની બધી જ વિગતો મેં તમને આપી દીધી છે, છતાં પણ વિદ્યાર્થીઓ તરફથી કેટલાક મુદ્દા મૂકવામાં આવ્યા કે જેમાં એ કન્ફ્યુઝ થઈ જાય છે, વિગતોમાં સમજણ નથી પડતી. એટલે મેં એવું નક્કી કર્યું કે અહીંયા 5 પ્રકારના દાખલા હોય છે, જેમાં 3 પ્રકારના દાખલામાં કોષ્ટક બનાવવામાં આવે છે અને 2 પ્રકારના દાખલામાં કોષ્ટક બનતું નથી. તો એવા 5 પ્રકારના દાખલા એની પ્રેક્ટિસ હું ફરીથી કરાવવા માગું છું. અને એમાં પણ ત્રીજા પ્રકારનો જે દાખલો છે કે જેમાં છેલ્લા વર્ષથી વિગતની શરૂઆત કરવી પડે, તો એ ટેબલ છેલ્લા વર્ષથી પણ તમે બનાવી શકો અને એ ટેબલની વિગતોને છેલ્લા વર્ષથી શરૂ કરીને પહેલી લીટીથી પણ તમે લખી શકો. તો એવા પ્રકારના દાખલા વધુ પૂછાતા હોવાથી આપણે એની પ્રેક્ટિસ વધારે કરીશું. આજે પહેલો દાખલો હું લઉં છું અને એમાં તમને એ ટેબલ કઈ રીતે બને, શા માટે એ રીતે ટેબલ બનાવવાનું અને એમાં કયા કયા ખાતા, કઈ કઈ વિગતો એ તૈયાર કરવાની, એના મુદ્દા હું તમને આપું છું. તો અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે વ્યાજનો દર આપ્યો હોય એટલે ટેબલ બનશે, નક્કી થઈ ગયું. કુલ રોકડ કિંમત આપી હોય અને હપ્તા આપ્યા હોય એવો આ દાખલો છે. એટલે વાંચીને તમને સમજાવું કે કઈ રીતે વિગતો આપી છે. તો આ પહેલા દાખલામાં સેજલે ભોળાનાથ ટ્રેડર્સ પાસેથી ભાડે ખરીદ પદ્ધતિથી તારીખ 1/4/7ના રોજ એક મોટર કાર ખરીદી અને તેની સોંપણી વખતે ₹20,000 ચૂકવ્યા. બાકીની રકમ દર વર્ષે 31મી માર્ચના રોજ રોકડ કિંમત પર 10% લેખે વ્યાજ સહિતના નીચે જણાવ્યા મુજબના 4 વાર્ષિક હપ્તાઓમાં ચૂકવી. એટલે અહીં 4 હપ્તા આપ્યા છે, જેમાં વ્યાજ પણ આવી ગયું. તો પહેલાં 2 જે સાદા ટેબલ બને છે એમાં એકમાં હપ્તામાં વ્યાજ હોય અને બીજામાં ન હોય. જો હપ્તામાં વ્યાજ હોય તો હપ્તામાંથી વ્યાજ દૂર કરીને રોકડ કિંમત મળે, અને હપ્તામાં વ્યાજ ન હોય તો રોકડ કિંમત હોય અને એમાં વ્યાજ ઉમેરી દેવાનું, એટલે હપ્તાની રકમ મળી જાય. તો આવા પહેલાં 2 પ્રકારના મુદ્દા છે. એ પૈકીનો આ પહેલો મુદ્દો છે કે જેમાં હપ્તા આપ્યા છે, આપણે વ્યાજ દૂર કરવું પડશે. સેજલ ઘટતી જતી બાકીની પદ્ધતિએ દર વર્ષે 10% લેખે ઘસારો કાપે છે. બીજા વર્ષના અંતે તેના હિસાબી ચોપડાઓમાં નીચે મુજબ આમ નોંધ કરવામાં આવી હતી: ઘસારા ખાતે ઉધાર 9,000, તે મોટર કાર ખાતે 9,000, અને કહ્યું છે સેજલના ચોપડે જરૂરી ખાતા તૈયાર કરો. તો અહીં ડાયરેક્ટલી રોકડ કિંમત કુલ આપી નથી, પણ એ મેળવી શકાય એવી છે. આ જે ઘસારાનો મુદ્દો આપ્યો છે એ ઘસારાના મુદ્દાથી આપણે શોધી શકીશું અને પછી આપણું એકદમ સિમ્પલ ટેબલ, પહેલા પ્રકારનો દાખલો આ અહીંયા તમને મળી જશે. હવે સેજલના ચોપડે જરૂરી ખાતા તૈયાર કરવાના છે, તો અહીંયા પદ્ધતિ કંઈ નથી કે કઈ પદ્ધતિથી તૈયાર કરવા. તો આપણે બંને પદ્ધતિ જોઈશું, જેથી તમને ખ્યાલ આવે કે બંને પદ્ધતિમાં ફેર શું છે. તો પહેલાં તમને હું ગણતરી કરાવીશ, પ્રથમ પદ્ધતિથી આમનોંધ લખાવીશ અને આમનોંધમાં પણ પેલું ટેબલ સ્વરૂપે તમને વિગત આપીશ, જેથી તમે સમજી શકો કે દર વર્ષની આમનોંધ સરખી જ હોય છે, ખાલી રકમ બદલી જાય છે. હું અહીંયા તમને એના મુદ્દા પણ બોલી જઈશ કે એ વર્ષની આમનોંધ કઈ હોય છે, પણ લખાણમાં ફક્ત રકમ લખેલી હશે. એટલે તમારે જો દર વર્ષની આમનોંધ જુદી કરવી હોય તો તમે એ રીતે જ્યારે પ્રશ્નમાં પૂછાય ત્યારે તો જુદી લખવી પડે. તો એ રીતે તમે એ ફોર્મમાં લખી શકો, પણ એ સમજાવવા માટે હું તમને ટેબલ ફોર્મમાં એ સમગ્ર વિગત આપીશ. અને પછી આપણે જોઈશું કે કદાચ આ દાખલામાં એવું કહ્યું હોય કે જે મિલકત ખરીદાય છે, એટલે કે એ મોટર કાર છે, તો મોટર કાર ખરીદતી વખતે કુલ રોકડ કિંમત ઉધારવામાં આવે છે. બસ આ એક વાક્ય આપ્યું હોય એટલે ઓટોમેટિકલી નક્કી થઈ ગયું કે આ બીજી પદ્ધતિ છે. તો આ જ દાખલામાં આપણે 2 રીતે ગણીશું, પ્રથમ પદ્ધતિ અને પછી હું તમને લખાવી દઈશ કે આ રીતે આ વિગત હોય, એટલે કે આ રીતે કહ્યું હોય કે ખરીદતી વખતે કુલ રોકડ કિંમત ઉધારવામાં આવે છે તો શું કરવું. તો એ બીજી પદ્ધતિથી દાખલો ગણવો. તો એ રીતે પણ આપણે આ વિગત જોઈશું. ટેબલ બંનેમાં કોમન હોય, એમાં કોઈ ફેર પડે નહીં. તો એ રીતે આપણે અહીંયા આ દાખલાની શરૂઆત કરીએ છીએ. હું
પ્રશ્ન તમે લખી લીધો હશે. મેં બધા જ પ્રશ્નોની વિગત PDF ફાઇલમાં મૂકી દીધી છે, તમે એમાં જોઈ શકો છો. અને પ્રશ્ન તમારી સામે જ રાખવો કે જેથી ગણતરી સરળ બની જાય. તો આની ગણતરી કઈ રીતે થાય એ અહીંયા તમને સ્ક્રીન પર દેખાડું છું. તો અહીંયા તમે જોઈ લો, સૌથી પહેલાં 1/4/7 રોજ કરાર છે. એટલે પહેલું વર્ષ 1/4/7 લઈને 31/3/8 સુધી હોય અને બીજા વર્ષના અંતમાં એટલે કે પ્રથમ વર્ષના અંતે તારીખ આવે 31/3/8 અને બીજા વર્ષના અંતે તારીખ આવે 31/3/9 અને એ દિવસે ઘસારો ગણ્યો છે ₹9,000 અને આ ઘટતી જતી બાકીથી છે. તો હવે આ રકમ પરથી તમે યંત્રની મૂળ કિંમત શોધી શકો. જે યંત્ર કે મોટર કાર અહીં આપી છે, તો મોટર કારની એક કુલ કિંમત બને. તે મોટર કારની કુલ કિંમત તમે એના પરથી શોધી શકો. કઈ રીતે? તો શરૂઆતની તારીખની ધારણા કરવાની. ધારો કે 1/4/7 રોજ મોટર કારની મૂળ કિંમત, એટલે કે બીજા શબ્દોમાં આને કહેવાય કુલ રોકડ કિંમત જેમાં વ્યાજ નથી, એ 100 હોય. તો 1/4/7 થી 31/3/8 પહેલા વર્ષે ઘસારો આ 100 પર 10% લેખે ₹10 થાય અને 1/4/8 રોજ આ યંત્રની બાકી થઈ, મોટરકારની બાકી થઈ. હવે 1/4/8 થી 31/3/9 સુધીનો ઘસારો બીજા વર્ષનો એ આવે ₹90 પર 10% લેખે, એટલે કે ₹9 ઘસારો. હવે આ ઘસારો ₹9 મળ્યો, એના પરથી તમે મૂળ કિંમત શોધી શકો. કઈ રીતે? તો જો બીજા વર્ષના અંતે ઘસારો ₹9 હોય તો 1/4/7ની એની મૂળ કિંમત ધારી છે આપણે ₹100. આ 9 આવ્યા ક્યારે? કે 100 ધાર્યા હતા ત્યારે. તો એકચ્યુઅલમાં જે બીજા વર્ષના અંતે ઘસારો ₹9,000 હોય તો 1/4/7ની મૂળ કિંમત કેટલી? તો 100 × 9,000/9. 9,000નો ભાગ 9થી ચાલે, 1000 આવે અને 2 મીંડા બીજા, એટલે 1,00,000 યંત્રની રોકડ કિંમત કે મૂળ કિંમત કે કુલ રોકડ કિંમત આ મળી ગઈ. અને આ મળી જાય એટલે આપણું કામ એકદમ સરળ થઈ જાય. હા, એટલે આ યંત્રની જગ્યાએ મોટર કારની મૂળ કિંમત. મોટાભાગના દાખલા યંત્રના હોય છે એટલે વારે ઘડીએ યંત્ર યાદ આવી જાય છે. પ્રશ્નમાં જે કહ્યું હોય તમારે લખવાનું છે. મોટર કાર કયું હોય, યંત્ર કયું હોય, કોઈ મિલકત કયું હોય. હવે આનું ટેબલ બનાવવા માટે આપણે અહીંયા લખવું પડે વ્યાજ ગણતરીનું કોષ્ટક, કે એને ટેબલ પણ આપણે કહી શકીએ, જે આપણે બનાવીએ છીએ. હવે આમાં લાઈવ આપણે આ જોઈ રહ્યા છીએ એટલે હું અહીંયા તમારી સમક્ષ એ મૂકું છું. ટોટલ આપણા એક તારીખનું ખાનું હશે અને પછી બધા રકમના જ ખાના છે. 3, 4, 5, 1, 2, 3, 4, 5 અને આ 6. હવે પહેલું ખાનું છે અહીંયા તારીખનું. બીજું ખાનું છે તમારું રોકડ કિંમત પેટે
શરૂની બાકી તેના પર વ્યાજ ગણવાનું. અને ત્રીજું છે હપ્તો, ચોથું આવે વ્યાજ, પાંચમું આવે રોકડ કિંમત પેટે કેટલા ચૂકવ્યા. એટલે હપ્તામાંથી વ્યાજ બાદ કરીને એની રોકડ કિંમત કેટલી રહે, એટલે ત્રીજા મુદ્દામાંથી ચોથો બાદ કરવાનો. આ યાદ રાખવાનું. એટલે રોકડ કિંમત પેટે એ વર્ષ માટે ચૂકવ્યા પછી આખર બાકી કેટલી, એટલે છઠ્ઠો મુદ્દો જે તમારે બીજો શરૂની બાકી છે એમાંથી આ પાંચમું જે ચૂકવ્યું એ બાદ કરવાનું. અને આ ગણતરી માટે રાખીશું. હવે 147થી શરૂ થાય. જુઓ તમે ધ્યાનથી, 1 લાખ રૂપિયા મોટર કારની કિંમત છે એટલે 1 લાખ લખીશું. તમને જે હપ્તા આપ્યા છે એમાં તમારા પ્રશ્નમાં ધ્યાન કરો તો 1/4/7ના રોજ તરત જ કરાર થાય એટલે 20,000 ચૂકવાય એ જ દિવસે. અને સેમ દિવસે જે ચૂકવાય તો વ્યાજ ન હોય એમાં, એટલે જેટલા ચૂકવાય એ રોકડ કિંમત પેટે જ કહેવાય. તો 1 લાખમાંથી 20,000 રોકડ કિંમત પેટે ચૂકવી દો. બીજામાંથી આ પાંચમું બાદ કરો, 80,000 રૂપિયા બાકી. આ અહીં વ્યાજની કોઈ ગણતરી થાય નહીં પહેલા દિવસે. પણ હવે આ વર્ષ પૂરું થાય, આ બાકી આ જે આખર છે અહીં શરૂમાં આવી જશે. હવે તમે ધ્યાનથી બધું જોતા રહેજો એક એક મુદ્દો. હવે એ પહેલાં એટલે કે 31/3/8નો હપ્તો 28,000 છે. તમે આ બધા હપ્તા પહેલાં લખી દેવા હોય તો પણ લખી દઈ શકો. 31/3/8 આ છે, 31/3/9, 31/3/10, 31/3/11 અને અહીંયા આ 26,000નો હપ્તો છે, અહીંયા આ 24,000નો હપ્તો છે, અહીંયા 22,000નો હપ્તો આપી દીધું છે. લખી શકીએ પહેલાંથી. આપણે દર વર્ષે લખવું હોય તો દર વર્ષે પણ લખી શકો. હવે 80,000 છે હપ્તો આટલો. હવે આ 1/4/7થી 31/3/8 આ જે આખરમાં 80,000 જે એક વર્ષ એના પર પસાર થઈ ગયું, એટલે 80,000 પર 10%. તમે તમારા કેલ્ક્યુલેટર પર 80,000 પર 10% કરશો એટલે વ્યાજ 8,000 આવશે. હું અહીંયા લખતો નથી, અહીં તમે 80,000ના 10% કરી દેવાના. એટલે અહીં લખી દઈએ વ્યાજ. તો એ 8,000 વ્યાજ થયું. હવે 28માં 8 વ્યાજ હોય તો રોકડ કિંમત પેટેના 20,000. આ ત્રીજામાંથી ચોથું બાદ કરવાનું. અને બી કેટલાક દાખલામાં એવું આવશે, આ આપી દીધું હશે તો આ ઉમેરીને આ આંકડો આવી જાય. હવે જો 80માંથી રોકડ તરીકે 20 ચૂકવી દીધા એટલે રોકડ તરીકે બાકી 60. આ આખર છે, અહીં શરૂમાં આવી જશે. અને આ જે શરૂમાં આવ્યા એના પર 10% લેખે ફરી વ્યાજ ગણો. 10% એટલે એક મીંડું ઓછું થઈ જાય, 6,000 વ્યાજ આવે. હવે 26માંથી 6 વ્યાજ પેટે છે, 20,000નો હપ્તો થયો. 60માંથી 20નો હપ્તો જાય, 40,000 બાકી રહે. એ આખરમાં છે, અહીં શરૂમાં આવી જાય. અને આ 40,000 પર 10% લેખે એટલે એક મીંડું ઓછું 4,000 વ્યાજ થાય. 24માંથી 4 બાદ કરો, 20,000 રહે. 40માંથી આ 20 જાય એટલે 20 રોકડ પેટે બાકી રહ્યા ચૂકવવાના. અને છેલ્લે આ 20 પર 10% લેખે એટલે કે વ્યાજ 2,000 એટલે 20,000 ચૂકવાય. અને આ રીતે ડેશ કરો. આ તમારું ટેબલ અહીંયા પૂરું થઈ ગયું. હવે 31/3/11 સુધી જો તમારે બધા ખાતા તૈયાર કરવાના હોય તો એના ઘસારાની વિગત પણ જોઈએ. એટલે અહીંયા હું ઘસારો એ 1/4 સાથે મોટર કાર 1 લાખની હતી, એના પર 7/8નો ઘસારો. 7/8નો એટલે કે 1/4/7થી લઈને 31/3/8 સુધીનો ઘસારો એ 1 લાખ પર ગણાય 10%, એટલે 10,000 થાય. હવે 90,000 આ 1/4/8ના રોજ બાકી આવી.
હવે 8-9નો ઘસારો, અહીં તમે એવું પણ લખી શકો કે આ 31-3-8નો ઘસારો, 31-3-9નો ઘસારો, તો એ 90,000 પર 10% લેખે 9,000 એટલે 81,149ની રકમ થઈ. હવે હું અહીં લખું 1,490 બાકી છે 81,000 એટલે 9-10નો ઘસારો, બીજા શબ્દોમાં 31-3-10 એટલે કે 81,000ના 10% એટલે 8100 ઘસારો થાય. 10માંથી 1 જાય 9, 10માંથી 8 જાય 2, 72,900 અને 10 આ 1-4-10ની બાકી થઈ, 10-11 એટલે કે બીજા શબ્દોમાં 31-3-11ના રોજ આ 72,900ના 10% કરીએ તો 7,290 અને આ બાકી કાઢો તો ઠીક છે, ન કાઢો તો પણ ચાલે. તો આ રીતે આ પહેલા વર્ષે ઘસારો, આ બીજા વર્ષે, આ ત્રીજા વર્ષે, આ ચોથા વર્ષે આમ નોંધમાં આપણને એની જરૂર પડશે. એટલે એ બધા ઘસારાની વિગત અહીંયા આપી છે. અહીંયા આ જે દાખલો છે સેજલ અને ભોળાનાથ, એટલે હું અહીંયા લખી દઉં છું સેજલ ભોળાનાથ, એટલે તમને ખ્યાલ આવે કે આ કયો દાખલો છે. એનું આ પહેલું પેજ છે. હવે એના બીજા પેજ પર હું આમ નોંધનું ટેબલ બનાવી દઉં છું. અહીંયા 4 વર્ષ છે એટલે અહીંયા 4 વર્ષમાં રકમો જ લખવાની છે. એટલે આપણે 1, 2, 3 અને 4. હવે અહીંયા આપણે આમ નોંધ અને આ 1-4-7 અને 31-3-8 શું થશે, 31-3-9 શું થશે, 31-3-10 શું થશે, 31-3-11 શું થશે. આટલી આમ નોંધ આપણે આ લખવાની છે. આ આમ નોંધ પ્રથમ પદ્ધતિએ છે. એટલે અહીંયા કરાર કરવામાં આવે ત્યારે, એટલે કે 1-4-7 1-4-7 ભાઈ કરાર કરવામાં આવે છે તો કોઈ નોંધ થશે નહીં. એ દિવસે કરાર થાય ત્યારે કોઈ નોંધ નહીં થાય પહેલી પદ્ધતિમાં. બીજીમાં થશે. પછી કરાર વખતે રકમ ચૂકવવામાં આવે ત્યારે, હવે રકમ ચૂકવાય છે મોટર કાર માટે, એટલે મોટર કાર ખાતે ઉધાર તે બેંક ખાતે. હવે શરૂઆતમાં 20,000 ચૂકવાય છે એટલે ઉધાર 20,000 થશે અને બેંક ખાતે જમા પણ 20,000 થશે. તો આ બીજી નોંધ થઈ. હવે આ જે નોંધો છે એ આ ભોળાનાથ ટ્રેડર્સ પાસેથી ખરીદવામાં આવે છે. એટલે આ નોંધો સેજલના ચોપડે છે. હું અહીં લખી દઉં છું, અહીંયા સેજલના ચોપડે. હવે ત્રીજી નોંધ જે આ જે નોંધ છે કરાર વખતે ચૂકવી 1-4-7ની થઈ. હવે 31-3-8 1 વર્ષ પૂરું થયું એટલે વ્યાજ અને રોકડ કિંમત, એટલે કે હપ્તો, ટૂંકમાં બીજા શબ્દોમાં હપ્તો ચૂકવવાનો થાય ત્યારે. આ શબ્દો જુદા જુદા લખેલા હશે. કોઈમાં લખેલું હશે હપ્તો ચૂકવવાનો થાય ત્યારે, કોઈમાં લખેલું હશે વ્યાજ અને રોકડ કિંમત ચૂકવવાની થાય ત્યારે. એ બધું એક જ છે. તો એ ચૂકવવાના થાય છે. કોને ચૂકવવાના? તો આ ખરીદવું છે ભોળાનાથ ટ્રેડર્સ પાસેથી, એને ચૂકવવાના. મોટર કારના ચૂકવવાના, વ્યાજના ચૂકવવાના. મોટર કારના દર વર્ષે અહીંયા જે ટેબલ બનાવ્યું છે આપણે
એ ટેબલની અંદર તમે ધ્યાન કરો તો દર વર્ષે રોકડ કિંમત પેટે 20,000 છે. મિલકત કોઈ પણ હોય એમાં હંમેશા રોકડ કિંમત જ આવે, એમાં વ્યાજ કોઈ દિવસ ના આવે. અને પહેલા વર્ષે વ્યાજ 8,000 છે. તે જે અહીંયા એનું નામ છે ભોળાનાથ ટ્રેડર્સ, તો એ નોંધ આવશે 28,000. ચોથી નોંધ આવે આ હપ્તો ઉપરની રકમ ચૂકવાય ત્યારે, તો ભોળાનાથને ચૂકવાય છે એટલે એ પણ 31/3/8ની નોંધ. ભોળાનાથ ટ્રેડર્સને ચૂકવાય છે એટલે એના ખાતે ઉધાર થાય અને રકમ જાય છે એટલે બેંક ખાતું જમા થાય 28,000 રૂપિયાથી. તો 28,000 રૂપિયાની એ નોંધ થઈ. હવે પાંચમી નોંધ ઘસારા અંગે હોય 31/3/8. તો ઘસારા અંગે જે નોંધ થાય તો ઘસારા ખાતું ઉધાર થાય અને મોટર કાર છે એટલે તે મોટર કાર ખાતે જમા થાય. પહેલા વર્ષે ઘસારો આપણે ગણ્યો છે, તમે જુઓ એ લિસ્ટ ટેબલની નીચે આપેલું છે. એટલે ઘસારો એ પહેલા વર્ષે 10,000 છે. અને છેલ્લે વ્યાજ અને ઘસારો નફા નુકસાન ખાતે લઈ જવાય ત્યારે, તો નફા નુકસાન ખાતે ઉધાર થશે, રકમ પછી લખીશું. તે વ્યાજ ખાતે અથવા ઘસારા ખાતે જે લખો તે કોઈ પણ વિગત પહેલાં લખો પછી લખો, કોઈ ફેર નથી પડતો. 8,000 વ્યાજ છે, આંકડા અહીં સાચા આવવા જોઈએ. 10,000 ઘસારો છે, નફા નુકસાન ખાતે 18, એટલે કે 8 અને 10 એ રીતે. તો આ રીતે પહેલા વર્ષની નોંધ થઈ ગઈ. હવે આ પહેલા વર્ષની નોંધ તમારે થઈ જાય પછીનું કામ એકદમ સહેલું છે. દર વર્ષે હવે આ કરાર એક પહેલાં જ હોય, પહેલા જ દિવસ હોય, પછી કંઈ દર વર્ષે કરાર ના હોય. એટલે આ પહેલી 2 વિગતો તો હવે આવશે જ નહીં, એ રદ થઈ ગયું. હવે જે આવે 31/3/9 એમાં 4 વિગતો, આ 4 નોંધ રકમ બદલાય. 31/3/10 આ 4 નોંધ રકમ બદલાય. આ 4 નોંધ 31/3/11 રકમ બદલાશે. અને રકમ કઈ રીતે આવશે તો તમારે ટેબલમાં જોવાનું. તમે ટેબલમાં જોશો એટલે તમને દેખાશે કે 31/3/9ના રોજ પણ, એટલે અહીં નોંધ એવી થશે: મોટર કાર ખાતે ઉધાર, રોકડ કિંમતમાં 20,000 છે એટલે 20,000. વ્યાજ ખાતે ઉધાર 31/3/9ના ખાનામાં તમે જોશો તો વ્યાજ તમને દેખાશે 6,000 અને 20 ને 6 26, એટલે ભોળાનાથ ટ્રેડર્સ ખાતે 26,000. પછી 31/3/9 હપ્તો ચૂકવાય તો ભોળાનાથ ટ્રેડર્સ ખાતે ઉધાર કેટલા ચૂકવાય છે તો આ 31/3/9માં 26,000, તે બેંક ખાતે 26,000. ઘસારા અંગેની નોંધ એના પછી આવશે 31/3/9ના રોજ. બીજા વર્ષે ઘસારો છે, તમે ઘસારો ગણ્યો છે એમાં જુઓ, તમને દેખાશે 9,000, એટલે કે ઘસારા ખાતે ઉધાર તે મોટર કાર ખાતે 9,000. જો તમારે આમનો તો બધા વર્ષની લખવાની હોય તો આ બધું ફરીથી લખવું પડે. આ 4 મુદ્દા ફરીથી લખવા પડે અને રકમો લખવી પડે. હું તમને આ ટેબલની રીતે સિમ્પલ રીતે સમજાવું છું કે જેથી તમને ખ્યાલ આવે કે આ 4 નોંધો ફરીથી લખવાની છે દરેક વર્ષે, ખાલી રકમો બદલાતી જાય છે. હવે વ્યાજ અને ઘસારો અહીંયા નફા નુકસાન ખાતે લઈ જવાય તો 31/3/9 અહીંયા વ્યાજમાં આવશે 6,000, ઘસારામાં આવશે 9,000, એટલે બંનેનું ટોટલ 15,000. 6 અને 9 એ રીતે 15,000 એ 31/3/9ના વર્ષમાં આવશે. હવે 31/3/10માં આવી જઈએ તો ફરી મોટર કારની રોકડ કિંમત પેટે 20,000 જ દેખાશે. તમને જુઓ વ્યાજના ખાનામાં જોશો 4,000 દેખાશે, અહીં 24,000. જો તમારે નોંધ કરવી હોય તો મોટર કાર ખાતે ઉધાર 20,000, વ્યાજ ખાતે ઉધાર 4,000, તે ભોળાનાથ ટ્રેડર્સ ખાતે 24,000. એના પછી હપ્તો ચૂકવાય
તો 20 ને 4 24,000 ચૂકવાય છે. એટલે ભોળાનાથ ટ્રેડર્સ ખાતે ઉધાર 24,000, તે બેંક ખાતે 24,000. એના પછી ઘસારા અંગેની નોંધ છે. તો ત્રીજા વર્ષે ઘસારા અંગે તમારા ટેબલમાં જોશો તો તમને ખ્યાલ આવશે 8100 રૂપિયા, એટલે કે 8,100 રૂપિયા અહીંયા તમારે એનો ઘસારો આવશે. એટલે 8,100 આ નોંધમાં આપણે ઘસારો 8,100 લખીશું. અને ફરી પાછા અહીંયા આવી જાઓ, વ્યાજ અને ઘસારો નફા નુકસાન ખાતે લઈ જવાય. તો પહેલાં આપણે વ્યાજ જોઈશું. 4,000 વ્યાજ છે, 8100 આ છે, એટલે બંનેનો સરવાળો નફા નુકસાન ખાતે ઉધાર 12,100 થશે. એટલે કે નફા નુકસાન ખાતે ઉધાર 12,100, તે વ્યાજ ખાતે, તે ઘસારા ખાતે 31/3/10ની નોંધ, છેલ્લી નોંધ. 31/3/11ની પહેલી નોંધમાં મોટર કાર ખાતું ફરીથી ઉધાર થશે, 20,000 છે, એમાં જ વ્યાજ 2,000 છે. એટલે અહીંયા આખી નોંધ મોટર કાર ખાતે ઉધાર 20,000, વ્યાજ ખાતે ઉધાર 2,000, તે ભોળાનાથ ટ્રેડર્સ ખાતે 22,000. અને આ ચૂકવો એટલે 22,000 ચૂકવાય છે. એટલે કે ભોળાનાથ ટ્રેડર્સ ખાતે ઉધાર 22,000, તે બેંક ખાતે 22,000. 31/3/11 ઘસારાની નોંધ કરો તો ઘસારો તમે જોશો ગણતરીમાં 7,290. એટલે ઘસારા ખાતે ઉધાર 7,290, તે મોટર કાર ખાતે. અને છેલ્લે બંને નફા નુકસાન ખાતે લઈ જવાય. તો આપણે અહીંયા પહેલાં વ્યાજ ગોઠવી દેવાનું. વ્યાજ છે 2,000 અને આ છે 7,290. બંનેનો સરવાળો કરીએ એટલે 9,290. એ રીતે આ નોંધ આવશે. અને આ જો નોંધ તમારે લખવી હોય તો નફા નુકસાન ખાતે ઉધાર, તે વ્યાજ ખાતે, તે ઘસારા ખાતે. નફા નુકસાન ખાતે 9,290, વ્યાજ ખાતે 2,000 અને ઘસારા ખાતે 7,290. તો આ રીતે આ જો આમનો જ લખવાનું કહ્યું હોય તો આ રીતે એકની એક નોંધ રિપીટ થાય છે દર વર્ષે. પણ આ 6 નોંધો પહેલાં તમને યાદ હોવી જોઈએ. એ 6 નોંધો તમારે યાદ કરી લેવાની. હવે એના પછી આપણે આગળ વધીને એના જરૂરી ખાતા તૈયાર કરીએ. તો અહીંયા જરૂરી ખાતામાં આપણે અહીંયા એક કામ કરીએ, જોઈ લઈએ આ રીતે જો થતું હોય તો. આપણે એક કામ કરીએ, આ રીતે જ બનાવીએ. ભલે થોડી જગ્યા વધારે થાય પણ વ્યવસ્થિત રીતે આપણે લખી શકીએ. એટલે અહીંયા સેજલના ચોપડે પહેલાં આવશે મોટર કારનું ખાતું. અહીંયા 4 વર્ષની નોંધો છે એટલે લગભગ અહીં સુધી તો આવી જ જશે. આપણે થોડું વ્યવસ્થિત લખીએ. એટલે બીજું ખાતું ભોળાનાથ ટ્રેડર્સનું એ બનાવી દઈશું. અને બીજા 2 નાના ખાતા છે. એક ઘસારાનું ખાતું અને એક વ્યાજ ખાતું. મારા ખ્યાલથી આટલી લીટીમાં થઈ જવું જોઈએ. જોઈ લઈએ આપણે.
तारीख विगत रुपया, तारीख विगत रुपया, तारीख विगत रुपया, तारीख विगत रुपया અને અહીંયા પણ એ જ રીતે ઉધાર તારીખ વિગત રૂપિયા, વિગત રૂપિયા. અહીં તારીખનું કાનું રહી ગયું, બનાવી દઉં છું. તારીખ હવે જુઓ, અહીંયા તમને અહીંયા એવું થાય કે આ જે વિગતો છે ડાયરેક્ટ કઈ રીતે ખાતું બને, પણ ડાયરેક્ટ બનાવવામાં પણ તમને મૌખિક રીતે આમનો જ ખબર હોવી જોઈએ, અથવા તો રફમાં આ જે 6 મુદ્દા છે આમનોંધના, આ 6 મુદ્દા તમારે લખી રાખવા પડે. રકમ બધા વર્ષે બદલાય, પણ આ 6 મુદ્દા તમને આવડે તો જ તમે એ આમનોંધ લખી શકો. તો જો અહીંયા આમનોંધમાં મોટર કાર જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં, એટલે પહેલાં કરાર વખતે રકમ ચૂકવાય છે, એટલે પહેલી પદ્ધતિમાં આ નોંધ આવશે જ, બીજીમાં પણ આવશે. તો કરાર વખતે જે રકમ ચૂકવાય, મોટર કાર ખાતું ઉધાર છે, એટલે મોટર કાર ખાતાની ઉધાર બાજુ પર અહીંયા 1/4/7ના રોજ બેંક ખાતે 20,000 લખાશે. હવે એના પછી ફરીથી તમે જુઓ, મોટર કારનું ખાતું ફરીથી આવે છે 31/3/8, ઉધાર જ છે, એટલે ઉધાર બાજુ પણ અહીં ભોળાનાથ આવી ગયું, જમા બાજુ. એટલે ખતવણી એવી થાય, જે ઉધાર છે ઉધાર બાજુ લખવાનું, પણ જમા શું છે તો ભોળાનાથ ટ્રેડર્સ ખાતું જમા છે, એટલે એ લખવાનું, અને એ 20,000 છે. તો એ મુદ્દો પત્યો. હવે ઘસારામાં મોટર કાર ખાતું જમા છે 10,000થી, તો 31/3/8 ઘસારા ખાતે એ 10,000, અને હવે આ વર્ષે 31/3/8માં બીજી કોઈ નોંધ નથી, એટલે બાકી આગળ લઈ ગયા. અને આમાં તમે દરેક નોંધમાં એક જ કોઈ પણ ખાતું પકડી લો તો ફટાફટ તૈયાર થઈ જાય. હવે બીજા વર્ષમાં શું થાય છે જુઓ, આ 2 નોંધો નથી, એટલે ખાલી મોટર કાર ખાતના ચૂકવવાના થયા, ઘસારો, પછી પણ મોટર કારના ચૂકવવાના, ઘસારો, ત્રીજા વર્ષમાં પણ મોટર કારના ચૂકવવાના, ઘસારો. બસ આ 3 જ નોંધો થઈ. એટલે 1/4/8ના રોજ બાકી આગળ લાવ્યા 30,000, અને 31/3/9 એ વર્ષમાં મોટર કારના ચૂકવવાના થશે, એટલે ભોળાનાથ ટ્રેડર્સ ખાતે 20,000, અને 31/3/9 બીજા વર્ષે ઘસારો તમે જોશો દેખાશે 9,000, એટલે કે 50,000, અહીં પણ 50,000, અને તફાવતમાં આવશે 41,000, જે બાકી આગળ લઈ ગયા. દર વર્ષે આવું જ કરવાનું. હવે એના પછીના વર્ષમાં પણ ખાલી રકમ બદલાશે, બાકી જો 1/4/9 બાકી આગળ લાવ્યા 41,000, અને 31/3/10 તમે જોશો તો ભોળાનાથને મોટર કારના આપવાના છે 20,000, દરેક વર્ષે 20,000 જ છે, અને આ બાજુ પર એ વર્ષે ઘસારો એ 8100 છે, એટલે 8100 ઘસારો, અને પછી તરત જ બાકી આગળ લઈ ગયા. દર વર્ષે આવું કરવાનું છે, એટલે 61,000, 61,000, 9 ને 1 10, 52,900. 1/4/10ના રોજ ફરીથી બાકી આગળ લાવ્યા, અહીંયા 52,900, અને 31/3/10ના રોજ એ જ ચૂકવવાના થાય છે ભોળાનાથ ટ્રેડર્સ ખાતે 20,000, અને અહીંયા આ જે છે 31/3/10 છે, 31/3/10, એટલે અહીંયા 1/4/10 બરાબર છે, પણ આ 11 આવી જાય, એટલે 31/3/11 ઘસારા ખાતે અહીં 10 કરી દેજો પ્લીઝ. ઘસારા ખાતે 7,290, એટલે અહીંયા
આ રકમ બાકી આગળ લઈ ગયા તરીકે 31/3/11 આવશે અને 1/4/12 ખાલી આ ફોર્માલિટી છે, બાકી આગળ લાવ્યા 65,610 એ લખી રાખવાના. એટલે એક પ્રકારની ફોર્માલિટી છે. તમે ઘસારાનો મુદ્દો જે ગણ્યો છે એમાં પણ જોઈ લેજો 65,610 આવી જતા હશે. તો આમ બધામાં એક જ પ્રકારની નોંધ આવે છે. એટલે એક વર્ષમાં જોયા પછી પહેલા વર્ષે કરારમાં થોડું જુદું પડે, પણ પછીના વર્ષમાં ફટાફટ એની એ જ નોંધો આવે. જો હવે ભોળાનાથ ટ્રેડર્સમાં કરીએ એમાં પણ એવું જ થશે. હવે આ આમનોંધમાં તમે જુઓ, ભોળાનાથ ટ્રેડર્સની નોંધો શરૂ થાય છે અહીં ત્રીજી નોંધથી. બધામાં જ ત્રીજી ચોથી બે જ નોંધો છે. ત્રીજી નોંધમાં શું, એને ચૂકવવાના થયા 28. ચોથી નોંધમાં શું, ચૂકવી દીધા. તો દર વર્ષે ટોટલ હપ્તો ચૂકવવાનો થયો ને ચૂકવી દીધો, ચૂકવવાનો થયો ને ચૂકવી દીધો, એ વિગતો આવશે. એટલે કે એ આમ નોંધમાં જુઓ તમે, પહેલી નોંધમાં ચૂકવવાના થાય છે ત્યારે આ ભોળાનાથ ટ્રેડર્સ ખાતે ઉધાર છે અને બે ખાતા, ભોળાનાથ ટ્રેડર્સ ખાતે જમા છે અને બે ખાતા ઉધાર છે. એટલે ભોળાનાથ ટ્રેડર્સની જમા બાજુ પર આ બે લખવા પડે અને પછી આ નોંધમાં ઉધાર છે એટલે ઉધાર બાજુ અંદર આ લખવું પડે. તો હું તમને બતાવું છું. જો પહેલી વિગત, ભોળાનાથ ટ્રેડર્સનું તમે પેલું આડું ટેબલ જુઓ, જે અહીંયા હું તમને અહીં આ બતાવું છું. તો જુઓ, જમા 28 છે એટલે હું અહીં જમા બાજુ પર લખીશ, પણ ઉધાર બે વિગતો છે. કઈ કઈ? તો કે મોટર કાર ખાતે અને વ્યાજ ખાતે. મોટર કારના ચૂકવવાના 20 અને 8 અને 31/3/8 એ ચૂકવી દે છે. એટલે જુઓ, નોંધ જુઓ, ભોળાનાથનું ખાતું ઉધાર થયું, બેંક ખાતું જમા થયું. એટલે ભોળાનાથની ઉધાર બાજુ અહીં અંદર જમા જે છે એ લખવાનું, જમા છે બેંક ખાતે, એટલે કે 28,000. અને આ રીતે અહીં કોઈ બાકી ન આવે પહેલી પદ્ધતિમાં. બીજીમાં આવશે 28,000 પૂરા થઈ ગયા. બીજા વર્ષે પણ એવું જ, પણ 31/3/9નું જોવાનું. તો મોટર કારના તો દર વર્ષે 20 જ છે, વ્યાજ બદલાતું જાય છે. એટલે મોટર કારના 20, વ્યાજના 6 અને આ બાજુ પર એ વર્ષે આટલા ચૂકવવાના હતા, બેંક ખાતે ચૂકવી દીધા 26,000. એ વર્ષની નોંધ પણ પૂરી થઈ ગઈ. દર વર્ષે આવું જ થશે. આ બે નોંધો જ છે. એટલે જમા બાજુ પર દર વર્ષે મોટર કાર ખાતે, વ્યાજ ખાતે, એટલે કે 20,000, 4,000 અને અહીંયા બેંક ખાતે 24,000. એ વર્ષ પણ પૂરું થઈ ગયું. છેલ્લું વર્ષ 31/3/11. ફરીથી ઉપર મુજબની જ બે નોંધો, મોટર કાર ખાતે, વ્યાજ ખાતે. મોટર કારમાં 20,000 જ છે, પણ વ્યાજ 2,000 છે. અને અહીંયા બેંક ખાતે 22,000. અને આ રીતે આ ખાતું પણ પૂરું થઈ જાય. એટલે એક વર્ષનું તમને ખ્યાલ આવી ગયો કે આ રીતે છે. પછીના વર્ષોમાં એ રીતે જ કરવાનું છે. રકમો બદલાતી રહે. કોષ્ટક તમે કર્યું હોય તો કોષ્ટકની રીતે, અથવા તો જે વ્યાજ ગણતરીના કોઠામાં પણ બધા આંકડા હશે કે ભાઈ મોટર કારના કેટલા, વ્યાજના કેટલા, એ આંકડા દર વર્ષના હશે. હવે આવી જાઓ, એક ફોર્માલિટી આ પણ પૂરી કરી લઈએ. ઘસારાનું ખાતું. ઘસારાનું ખાતું બે જગ્યાએ આવે છે. જુઓ અહીં, એક ઘસારા ખાતું ઉધાર છે, મોટર કાર જમા છે. તો જ્યાં ઘસારા ઉધાર છે, ઘસારાની ઉધાર બાજુ કરવાનું અને અંદર મોટર કાર ખાતે લખવાનું. અને બીજી નોંધમાં એ ઘસારો લઈ જવાય છે નફા નુકસાન ખાતે, એટલે ઘસારો જમા છે એટલે જમા બાજુ લખવાનું અને અંદર વિગતમાં નફા નુકસાન ખાતે. એક વર્ષનું લખીએ એવું દર વર્ષે હશે અને પછી દર વર્ષે આંકડા બદલાતા રહેશે. તો જુઓ, પહેલા વર્ષે ઘસારા ખાતું ઉધાર છે એટલે 31/3/8. અહીંયા મોટર કાર ખાતે પહેલા વર્ષે ઘસારો 10,000 છે. આ માંડી વળાય છે પછી, એટલે નફા નુકસાન ખાતું ઉધાર છે, ઘસારા ખાતું જમા છે 10,000થી. પહેલા વર્ષનો મુદ્દો પૂરો થયો. બસ દર વર્ષે આવું જ કરવાનું. રકમો બદલાય, ઘટતી જતી બાકી છે, રકમ બદલાય.
સીધી લીટી હશે તો રકમ એની એ જ રહેશે. તો બીજા વર્ષે 9,000 છે. તો નફા નુકસાન ખાતે પણ 9,000. આ વર્ષ પણ પૂરું. ત્રીજા વર્ષે મોટર કાર ખાતે 8,100 છે. એટલે 10 આવશે. નફા નુકસાન ખાતે 8100. અને ચોથા વર્ષે 31/3/11 મોટર કાર ખાતે 7,290 અને નફા નુકસાન ખાતે 7,290. દર વર્ષે જે આંકડા છે એ લખવાના છે. એ પૂરું થયું. હવે વ્યાજની નોંધ જુઓ, તમને મૌખિક જ બતાવી દઉં અથવા અહીંયા ટેબલ છે જ મારી પાસે, એમાં બતાવી દઉં. તો વ્યાજની નોંધમાં અહીં તમે જોઈ શકો છો, એ પહેલી વાર વ્યાજ ઉધાર છે, એની સામે ભોળાનાથનું ખાતું જમા છે. અને અહીં છેલ્લે માંડવાળમાં વ્યાજ જમા છે, નફા નુકસાન ખાતું ઉધાર છે. એટલે પહેલાંમાં વ્યાજ ઉધાર છે અને ભોળાનાથ જમા છે. તો અંદર વ્યાજની અંદર ઉધાર બાજુ પર 31/3/8 ભોળાનાથને વ્યાજ આપવાનું છે પહેલા વર્ષનું 8,000. અને આ લઈ જવાય છે નફા નુકસાન ખાતે. નફા નુકસાન ખાતું ઉધાર છે તો 8,000. પહેલું વર્ષ પૂરું થયું. બીજા વર્ષે આ જ આવે, રકમ બદલાય. બીજા વર્ષની 9ની રકમ વ્યાજની 6,000 છે અને નફા નુકસાન ખાતે 6,000 આવશે. એ પણ પૂરું થયું. એ વર્ષ પૂરું. ત્રીજું વર્ષ 31/3/10 એનું એ જ લખાય, ખાલી ફોર્માલિટી છે. આ 4,000 અને 31/3/10 નફા નુકસાન ખાતે 4,000. આ વર્ષ પણ પૂરું થયું. અને છેલ્લું વર્ષ 31/3/11 ભોળાનાથ ટ્રેડર્સ ખાતે 2,000 છે વ્યાજ એ વર્ષે. એટલે 31/3/11 એ 2,000 નફા નુકસાન ખાતે જશે. અને અહીંયા આ વર્ષ પણ પૂરું થશે. અને આ રીતે પ્રથમ પદ્ધતિથી બધી નોંધો પૂરી થાય. હવે અહીંયા આ દાખલામાં હું તમને બીજી પદ્ધતિ પણ સમજાવી દઉં. વારંવાર એ બીજી પદ્ધતિનું હું નહીં સમજાવું. દાખલામાં પછી જે હશે એ રીતે જ હું કરીશ. તમારે પ્રેક્ટિસ કરવી હોય તો તમારી રીતે કરી લેવાની. એટલે અહીંયા ખાલી એકવાર તમને આ દાખલામાં હું તમને બીજી પદ્ધતિથી આમ નોંધ કેમની થાય એ પણ તમને બતાવી દઉં. તો બીજી પદ્ધતિની વાત કરીએ આપણે. તો અહીંયા ટેબલ ફોર્મમાં હું આ રીતે આડી વિગતમાં એ જ રીતે પેલું પહેલી પદ્ધતિથી કર્યું હતું એ જ રીતે સેજલના ચોપડે આમ નોંધ બીજી પદ્ધતિએ. તો આ પ્રેક્ટિસ તમને કરાવવાની છે એટલે આ મહેનત આપણે અહીંયા કરી રહ્યા છીએ. તો અહીંયા ફક્ત રકમો જ લખવાની છે. એટલે એ રીતે 4 વર્ષના ખાના બનાવી દઉં છું. આમનો જ 6 છે. 1, 4, 7 અને 31/3/8. પણ બીજા વર્ષમાં પહેલી દિવસની કોઈ નોંધ ન આવે. 31/3/9, 31/3/10 અને 31/3/11 આ રીતની નોંધો છે. પણ હું દરેક વ્યવહારમાં પણ તારીખ લખું છું, તમને કન્ફ્યુઝન ન થાય એટલા માટે. આ બીજી પદ્ધતિની નોંધમાં કરાર કરતી વખતે જ ખરીદનાર ખાતે રકમ લખવામાં આવે છે એવું કહ્યું છે. પૂરી રકમ ઉધારવામાં આવે છે. એટલે આપણે પહેલા જ દિવસે અહીંયા એ
પૂરેપૂરી રકમ એ ઉધારી દેવાની છે। તો અહીંયા બીજી પદ્ધતિથી આપણે વિગત દર્શાવીએ તો પહેલો મુદ્દો કરાર કરવામાં આવે ત્યારે। હવે આ બીજી પદ્ધતિમાં કરાર થાય ત્યારે જ તરત જ આ જે સેજલ છે એ રકમ આપવાની છે। અહીંયા મોટર કારની પૂરેપૂરી રકમ, પૂરેપૂરી રોકડ કિંમત મોટર કાર ખાતે ઉધારી દીધી, ચૂકવવાના છે ભોળાનાથ ટ્રેડર્સને। તો ભોળાનાથ ટ્રેડર્સ ખાતે અને રોકડ કિંમતના 1 લાખ રૂપિયા ચૂકવવાના છે। હવે આ થઈ 147ની નોંધ। ફરીથી 147 કરાર વખતે રકમ ચૂકવાય ત્યારે। હવે રકમ ચૂકવાય છે, હવે મોટર કાર ખાતે પૂરેપૂરા ઉધાર કરી દીધા એટલે હવે રકમ ચૂકવવાની ભોળાનાથ ટ્રેડર્સને થાય અને પહેલી રકમમાં વ્યાજ નથી એટલે ભોળાનાથને ચૂકવાય છે। એટલે ભોળાનાથ ટ્રેડર્સ ખાતે ઉધાર 20,000 ચૂકવાય છે, તે બેંક ખાતે 20,000। હવે દર વર્ષે એમની પાસે રકમ લેવાની થશે, પણ આ રકમમાં મોટર કારની રકમ લેવાની નહીં થાય। મોટર કારની તો પહેલાં જ રકમ લખી દીધી, ભોળાનાથ ટ્રેડર્સને આપવાની મોટર કારની રકમ પહેલાં જ લખી દીધી એટલે હવે આને આપવાનું થશે ખાલી વ્યાજ। એટલે વ્યાજ ચૂકવવાનું થાય ત્યારે એકલું વ્યાજ જ ચૂકવવાનું થશે। ચૂકવાશે હપ્તોને બંને, પણ નોંધ ખાલી વ્યાજની, કેમ કે મોટર કારની પૂરેપૂરી નોંધ અહીં થઈ ગઈ એટલે વ્યાજ ચૂકવવાનું છે। તો વ્યાજ ખાતે ઉધાર પહેલા વર્ષે 8,000 વ્યાજ છે એટલે 8,000 કોને ચૂકવવાનું? તો ભોળાનાથ ટ્રેડર્સને। તો ભોળાનાથ ટ્રેડર્સ ખાતે 8,000। હવે હપ્તો ચૂકવાય। હવે હપ્તામાં રોકડ કિંમત અને વ્યાજ બંને આવી જાય, બંને ચૂકવાશે એને ભોળાનાથને। એટલે ભોળાનાથ ટ્રેડર્સ ખાતે ઉધાર એને ચૂકવાય છે, તે બેંક ખાતે હપ્તો ચૂકવાય છે ટોટલ 20,000 રૂપિયા। તો અહીં આવી ગયા બધું પહેલાંથી જ જમા કરેલા અને વ્યાજ જમા કર્યું 8 એટલે આમાંથી 20 અને 8 આ પહેલા વર્ષે 28,000 રૂપિયા આ રીતે ચૂકવાય। હવે આ ઘસારા અંગે એની એ જ નોંધ આવે, પહેલાંમાં કરીએ એવી જ, આમાં કોઈ ચેન્જ ન હોય એટલે 31/3/8 ઘસારા અંગેની નોંધમાં કોઈ ફેર ન પડે। ઘસારા ખાતે ઉધાર બંને પદ્ધતિમાં સેમ હોય, તે મોટર કાર ખાતે 10,000 પહેલા વર્ષે 10,000 છે અને છઠ્ઠી નોંધમાં પણ કોઈ ફેર ન પડે। વ્યાજ અને ઘસારો નફા નુકસાન ખાતે લઈ ગયા એટલે અહીં પણ નફા નુકસાન ખાતે ઉધાર, તે વ્યાજ ખાતે, તે ઘસારા ખાતે। હવે પહેલાં વ્યાજની રકમ લખવાની 8,000, પછી ઘસારાની 10,000 અને અહીં ટોટલ 18,000। તો આ રીતે પહેલા વર્ષની નોંધ થશે। હવે બીજા વર્ષમાં અહીં પણ કરાર વખતે બીજા, ત્રીજા કે ચોથા વર્ષમાં કરાર વખતની હવે કોઈ નોંધ ના આવે। દર વર્ષે હવે અહીંથી ત્રીજી નોંધથી વ્યાજ ચૂકવવાનું થાય ત્યારથી જ નોંધો આવે એટલે 31/3/9 એને વ્યાજ ચૂકવવાનું થયું એટલે વ્યાજ ખાતે ઉધાર 6,000, તે ભોળાનાથને આપવાનું 6,000। મોટર કાર દર વર્ષે નહીં ઉધારાય કે મોટર કારના ભોળાનાથ ટ્રેડર્સ ખાતે દર વર્ષે જમા નહીં થાય, કેમ કે અહીં એકવાર આવી ગયું। પહેલી નોંધમાં દર વર્ષે આવતું હતું, તૂટક આવતું હતું, અહીં એક સામટું આવી ગયું એટલે હવે બીજી વાર ન લખાય એટલે વ્યાજ દર વર્ષે લખાય। હવે 31/3/9 રકમ ચૂકવાય તો 20,000 પહેલાં ને 6,000 આ બીજા વર્ષે હપ્તો એને 26 ચૂકવાય છે। અને આ ઘસારામાં તો હું સમજાવતો નથી 9,000 અને આ પણ નોંધ એ જ રીતે વ્યાજના 6 અને આના 9 એમ થઈને 15,000 આવી જશે। 31/3/10
વ્યાજ ચૂકવવાનું થાય છે। અહીં પણ હપ્તાની પેલી રોકડ કિંમત ના આવે, રોકડ કિંમત અહીં એકવાર આવી ગઈ પૂરેપૂરી, એટલે 4000 વ્યાજ ચૂકવવાનું થાય છે। અને 31/3/9 વ્યાજ સહિત 24000 ચૂકવાય છે। અને ફરી પાછું એ જ ઘસારા અંગે એ વર્ષનો ઘસારો 8100 અને એ જ વર્ષે 31/3/10 અહીંયા મારે ભૂલ થઈ જાય છે, આ 9 લખાઈ જાય છે, 31/3/10 વ્યાજ છે 4000 ને 8100 એટલે કે 12100 અને અહીંયા 31/3/11 2000 વ્યાજ ચૂકવવાનું થયું અને 31/3/11 વ્યાજ અને મુદ્દલ એમ મળીને 22000 ચૂકવી દીધા। ઘસારા અંગે તો સેમ નોંધ પેલામાં છે એવી જ 7290 અને વ્યાજ અને એ લઈ જવાય તો પહેલાં વ્યાજ 2000, આ 7290 અને અહીંયા 9290। તો આ રીતે આ બધી નોંધો થશે અને આ બધી નોંધોની સામે જરૂરી ખાતામાં ઘસારાનું અને વ્યાજનું ખાતું જે પહેલી પદ્ધતિમાં બન્યું એવું જ બનશે, ફક્ત અહીંયા મોટર કારના ખાતામાં અને ભોળાના ટ્રેડર્સના ખાતામાં ફેર પડશે। કઈ રીતે? તો આ જે ટેબલ છે એના પરથી જ તમને સમજાવું છું, એટલે હું એની વિગતો અહીંયા એ બંને ખાતા બનાવીને તમને વિગતો આપી દઉં છું। આ લેક્ચર સેટ તમારા માટે મોટો છે કેમ કે બંને વિગતોને મેં કવર કરી છે સમજાવવા માટે, એટલે અહીંયા હું બંને ખાતા બનાવી દઉં છું। તો આ રીતે સેજલના ચોપડે મોટર કારનું ખાતું અને અહીંયા ભોળાના ટ્રેડર્સનું ખાતું। હવે જે બીજું ટેબલ બનાવ્યું છે એમાંથી ખતવણી કરવાની, અને ટેબલ ન બનાવ્યું તો મૌખિક તમારે આમનો જ તમને આવડવી જોઈએ, એ ટેકનિક તમારી પાસે હોવી જોઈએ। હું પહેલાં મોટર કારનું ખાતું લઈ લઉં છું અને એની વિગતો તમને સમજાવું। તો જુઓ, પહેલી નોંધમાં મોટર કાર ખાતું ઉધાર છે એટલે આમનો જ ઉધાર બાજુ થાય 147 147 અહીંયા આમનો જ થશે અને જે આમાં જમા છે જે એ અંદર લખાય। આ રીતે ખતવણી થાય એટલે ભોળાના ટ્રેડર્સ ખાતે 1 લાખ અહીંયા લખાશે પહેલા વર્ષે। હવે આના પછી સીધું મોટર કારની વિગત અહીં ઘસારા ખાતે જ આવે છે, બીજી કોઈ આવતી નથી। જુઓ તમે મોટર કારમાં સીધું ઘસારા ખાતે દર વર્ષે, પછી આ પણ નોંધ નહીં આવે, દર વર્ષે ખાલી પછી ઘસારાની છે મોટર કાર ખાતે સંકળાયેલી। તો આમાં મોટર કારનું ખાતું બહુ ઇઝી થઈ જાય। પહેલાંમાં ખાલી 2 નોંધો, એક મોટર કારની આ રકમ લખી, બીજું ઘસારો, એમાં મોટર કાર ખાતું જમા છે 31/3/8 અને એમાં લખ્યું છે ઘસારા ખાતે કેટલા, તો કે 10000 અને બાકી આગળ લઈ ગયા 90000 અને આ રીતે 1 લાખથી આ ખાતું પૂરું થાય। આ શોધ્યું છે એટલે રાઉન્ડ કરીને અહીંયા 148 હું બાકી આગળ લાવું છું અને હવે આમાં બીજી કોઈ નોંધ નથી, ખાલી એક જ નોંધ છે જેમાં ઘસારો ઉધાર છે, મોટર કાર જમા, એટલે મોટર કારની જમા બાજુ દર વર્ષે બસ આ એક જ નોંધ આવે, ઘસારા ખાતે 9000, ઘસારા ખાતે 9000 અને 31/3/9 બાકી આગળ લઈ ગયા એ અહીંયા આ 90000 છે એટલે 81000 અને આ રીતે આ ખાતું પણ બંધ થાય બીજા વર્ષે। ફરી પાછું ત્રીજા વર્ષે 149 અહીંયા 31/3/8 છે, 148 છે, 31/3/9 છે એટલે 149
બાકી આગળ લાવ્યા 81,000 અને આ એકમાત્ર નોંધ 31/3/10 ઘસારા ખાતે એ 8100 અને બાકી આગળ લઈ ગયા 31/3/10 એ આંકડો શોધીએ તો અહીંયા 9 ને 1 10, 9 ને 2 11 ને 1 ને 7 8 72,900 1 4 10 બાકી આગળ લાવ્યા 72,900 અને 31/3/11 ઘસારા ખાતે 7,290 અને 31/3/11 બાકી આગળ લઈ ગયા એટલે કે 72,900 72,900 9 ને 1 10 1 ને 2 3 ને 6 9 7 ને 5 12 65,610 અને અહીં ખાલી એક ફોર્માલિટી માટે બાકી આગળ લાવ્યા 65,610 અને આ રીતે આ ખાતું પૂરું થઈ જાય. એટલે આમાં કંઈ હોતું નથી, ખાલી પહેલી મોટરકારની એક નોંધ આવી જાય પછી દર વર્ષે ખાલી ઘસારાની નોંધ અને બાકી આગળ લઈ ગયા, ઘસારાની નોંધ અને બાકી આગળ લઈ ગયા. હવે અહીંયા જોઈએ તો હવે અહીં જુઓ પહેલી નોંધમાં ભોળાનાથ ટ્રેડર્સનું ખાતું 1 લાખથી જમા થયું અને કરાર વખતે રકમ ચૂકવી ત્યારે ઉધાર થયું. પહેલા વર્ષમાં 2 નોંધો અને પછી અહીં ભોળાનાથને વ્યાજના ચૂકવવાના થયા અને વ્યાજ સહિત હપ્તો ચૂકવી દીધો. 2 નોંધો આ. પણ પછી બીજા વર્ષમાં પહેલી 2 નોંધ ઉડી જશે, ખાલી આ 2 જ નોંધો રહેશે. તો આપણે જોઈએ એક નોંધ. તો પહેલામાં જો ભોળાનાથ ટ્રેડર્સનું ખાતું અહીં જમા છે એટલે હું અહીં જમા બાજુ લખીશ 147 અને જુઓ અહીં મોટર કાર ખાતું ઉધાર. આ જમા એટલે જમા બાજુ નોંધ આપવાની. અંદર શું લખવાનું? તો જે ઉધાર હોય તે, એટલે કે મોટર કાર ખાતે 1 લાખ. હવે બીજી નોંધમાં ભોળાનાથને 20,000 ચૂકવાય છે 147 સાથે જ એટલે ઉધાર છે. તો આપણે અહીં પણ ઉધાર બેંક ખાતે 20,000. પહેલા વર્ષના અંતમાં એને વ્યાજ આપવાનું થયું એટલે જમા થયા. ભોળાનાથ ટ્રેડર્સ જમા થયા એટલે જમા, પણ ઉધાર શું છે? વ્યાજ. તો અંદર લખવાનું 31/3/8 વ્યાજ ખાતે 8,000. અને ચોથી નોંધમાં અહીં એને રકમ ચૂકવાય છે, ત્યાં એનું ખાતું ઉધાર છે. અંદર શું લખવાનું? તો બેંક ખાતે. તો 31/3/8 બેંક ખાતે 28,000 અને 1,08,000 1,08,000 તફાવત આવશે 60,000. એટલે કે આ દિવસે એને હજુ 60,000 આપવાના બાકી રહેશે. એટલે 1,4,8 બાકી આગળ લાવ્યા 60,000. હવે તમે જુઓ બીજા વર્ષમાં 2 નોંધો હવે નહીં આવે, એ ઉડી ગઈ. હવે આ નોંધ કઈ રહી? વ્યાજ ચૂકવવાનું થયું અને રકમ ચૂકવાઈ. વ્યાજ ચૂકવવાનું થયું ત્યાં જમા છે એટલે 31/3/9 વ્યાજ ચૂકવવાનું 6,000 અને બીજી નોંધમાં રકમ ચૂકવાય છે 26, ત્યાં એ ઉધાર છે એટલે ઉધાર બાજુ અને રકમ ચૂકવાય છે એટલે જમા છે બેંક ખાતું એટલે બેંક ખાતે અહીંયા અંદર લખવાનું 26,000 અને બીજું વર્ષ પૂરું થયું. હવે દર વર્ષે આ બીજા વર્ષ જેવી જ નોંધો આવે. એટલે કે સમજાવું તમને, એટલે કે આ વ્યાજની નોંધ રકમ ચૂકવાય, વ્યાજની નોંધ રકમ ચૂકવાય. એટલે કે 31/3/10 વ્યાજ ખાતે 4,000 ચૂકવવાના અને હપ્તો એ દિવસે ચૂકવ્યો 31/3/10 બેંક ખાતે 24,000 અને બાકી આગળ લઈ ગયા 20,000. આ શોધ્યું. આ વર્ષનું ખાતું બંધ થયું અને 1,4,10 બાકી આગળ લાવ્યા 20,000. એ વર્ષે વ્યાજ ચૂકવવાનું. વ્યાજ ખાતે એને 2,000 અને અહીંયા 31/3/11 બેંક ખાતે વ્યાજ સહિત ચૂકવાઈ જાય છે 22,000
અને હવે કંઈ બાકી રહેતું નથી, એનો હિસાબ પૂરો થઈ ગયો. તો આ રીતે આ બીજી પદ્ધતિમાં તમે ટેબલથી જુઓ તો આ રીતે બધી નોંધો થાય. તો આ એક લેક્ચર મોટો છે, પણ તમને ઘણી બધી ગાઈડલાઈન મળી ગઈ કે પહેલી પદ્ધતિએ શું થાય, બીજી પદ્ધતિએ શું થાય, ટેબલ કેમ આ રીતે બનાવવાનું, ટેબલ માટે રોકડ કિંમત કઈ રીતે શોધવાની, એ બધા મુદ્દા આમાં આવી ગયા છે. હજુ ઘણા બધા લેક્ચર તમને આપીશ જેમાં બધું જ કવર થઈ જતું હશે, પણ બીજા બધા દાખલાઓમાં હવે પ્રથમ પદ્ધતિ, બીજી પદ્ધતિ એવું બધું નહીં આવે. એ દાખલામાં જે પૂછ્યું હશે એટલા જ ખાતા આવશે, આમનો જ પણ નહીં લખું. હા, સમજાવવા માટે આ 6 મુદ્દા તમારી સમક્ષ મૂકીશ, પણ એ સિવાય હું આમનો જ નહીં બતાવું તમને. બીજા વર્ષની, ત્રીજા વર્ષની એવું નહીં કહું. ડાયરેક્ટ હવે ટેબલમાંથી કઈ રીતે લખાય, અને આમનો જ તમને આ 6 મૌખિક હોવી જોઈએ. પહેલી પદ્ધતિની, બીજી પદ્ધતિની મૌખિક હોવી જોઈએ. મૌખિક યાદ ન રહે તો રફમાં એ લખી લેવાની. આંકડા ન લખો, આંકડા જ્યારે જ્યારે જે રીતે ટેબલમાંથી આવે એ રીતે લખતા જવાનું. તો અહીંયા હું આ લેક્ચર પૂરો કરું છું. બીજા લેક્ચરમાં ફરીથી મળીએ છીએ. ગુડ બાય.